તો લાંબા વિરામ બાદ વરસેલા 4 ઇંચ વરસાદથી વલસાડ શહેર અને જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। વલસાડ શહેર, વાપી, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામમાં પવન સાથે વરસાદ વરસ્યો। 4 ઇંચ વરસાદથી વલસાડ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ અને નીચાણવાળા તમામ વિસ્તારો જળબંબાકાર થયા। છીપવાડ, રેલવે ગરનાળા, હનુમાનજી મંદિર, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા। રસ્તા તળાવમાં ફેરવાતા વાહન ચાલકો અને રાહદારીઓ ગોઠણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। રસ્તા પર પાણી ભરાતા કેટલાક વાહન ચાલકોના વાહનોમાં પણ બંધ થઈ ગયા। વાહન ચાલકો વરસાદી પાણીમાં વાહનોને ધક્કા મારતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। મોગરવાડી ગરનાળા વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા તો ગરનાળામાં પાણી ભરાતા મોગરવાડી વિસ્તારમાંથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું। જરા જુઓ કેવી રીતે એક વ્યક્તિ માથા ઉપર બરણી લઈ અને કમરસમા પાણીમાંથી પસાર થતો જોવા મળ્યો। બાઇક અને કાર જેવા વાહનો પણ ગરનાળામાંથી પસાર થતા જોખમ ઉઠાવવા ન માંગતા હોવાથી બીજો વૈકલ્પિક રસ્તો અપનાવતા જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારોની હાલત તો બદથી બદતર જોવા મળી। મિશન કોલોની વિસ્તારમાં આવેલા સાયફન એપાર્ટમેન્ટના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયું। વરસાદી પાણીના નિકાલની મોટર બગડી જતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નગરપાલિકાના કર્મચારીઓએ પણ તાત્કાલિક મોટર રિપેરિંગની કામગીરી કરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી। આ તરફ શાંતિવન એપાર્ટમેન્ટ નનકવાડા ગામની સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા। આવી જ સ્થિતિ મહાદેવનગર સોસાયટીની છે। રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ થયા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પણ નગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો। વલસાડના આઝાદ ચોક, તિથલ રોડ, ભાગડાવાડા, કોસંબામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ। વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર થયા। ધરમપુર ચોકડીના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો જમાવડો થયો। શહેર અને નેશનલ હાઈવેને જોડતા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી।